અમદાવાદમાં ભારે વરસાદી માહોલ બાદ રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે। જળબંબાકાર બાદ સાણંદ વિરમગામ હાઈવે બંધ કરી દેવામાં આવ્યો। સાણંદ જીઆઈડીસી થી આગળ હાઈવે પર પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે। વાહન ચાલકો માટે રસ્તાને પણ બંધ કરી દેવાની ફરજ પડી છે। તો અમદાવાદ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદી માહોલ બાદ રસ્તાઓ પર કર્ફ્યુ જેવી સ્થિતિ છે। રસ્તાઓ બંધ કરી દેવાની ફરજ પડી રહી છે કેમ કે જળબંબાકાર બાદ સાણંદ અને વિરમગામનો આ હાઈવે બંધ કરી દેવામાં આવ્યો છે। સાણંદ જીઆઈડીસી થી આગળ હાઈવે પર પોલીસ દ્વારા ચાંપતો પોલીસ બંદોબસ્ત પણ ખડકી દેવામાં આવ્યો છે। જો કે વાહન ચાલકો માટે આ રસ્તાને હવે સદંતર રીતે બંધ કરી દેવામાં આવ્યું છે। આપ આ દ્રશ્યો જે રીતે જોઈ રહ્યા છો, ખૂબ ભારે માત્રામાં પાણી આ વિસ્તારમાં જોવા મળી રહ્યું છે। હાઈવેના એ જ દ્રશ્યો છે। આ હાઈવે ખૂબ બિઝી રહેતો હાઈવે અને આ હાઈવેને હવે વરસાદના કારણે બંધ કરી દેવામાં આવ્યો। અમદાવાદમાં પડેલા મુશળધાર વરસાદને પગલે અનેક માર્ગો પાણીમાં ગરકાવ થઈ ગયા। જે પૈકીનો એક માર્ગ છે અમદાવાદ રાજકોટને જોડતો માર્ગ, કે જે માર્ગ સંપૂર્ણ પાણીમાં ગરકાવ થઈ ગયો છે। આ માર્ગને પુનઃ મોટરેબલ કરવા માટે રોડની વચ્ચે રહેલું ડિવાઈડર તોડવામાં આવી રહ્યું છે। જેસીબીની મદદથી ડિવાઈડર તોડાયું અને એક તરફ રહેલું પાણી રોડની બીજી તરફ આવ્યું, જેથી તે માર્ગને મોટરેબલ કરી શકાય। સામાન્ય સંજોગોમાં કોઈપણ પ્રકારની વાહનને ક્ષતિ ન થાય, કોઈપણ પ્રકારની મુશ્કેલી નાગરિકો અને વાહન ચાલકોને ન પડે તે માટે પોલીસ દ્વારા આ માર્ગ વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે। જો પાણી વસી જશે તો પોલીસ આ માર્ગ ફરી ચાલુ કરી શકે છે, પરંતુ હાલ ડિવાઈડર તોડીને રોડનું પાણી બીજી તરફ લઈ જવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે। કેમેરા પર્સન અમિત મકવાણા સાથે ગૌરવ પટેલ, ઝી મીડિયા, અમદાવાદ। તો ભારે વરસાદ અને પાણીના વધુ વહેણને કારણે અમદાવાદ વિરમગામ હાઈવે હાલ અસ્થાયી રીતે બંધ કરી દેવામાં આવ્યો છે। ડિવાઈડર તોડી અને આ પાણીનો નિકાલ કરવામાં આવી રહ્યો છે। જો કે બંને દિશામાં વાહન વ્યવહાર સુરક્ષિત નથી, તેથી હાઈવે પર અવરજવર રોકવામાં આવી છે। આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો, દ્રશ્યો સનાથલ વિસ્તારના છે। અમદાવાદનો સનાથલ વિસ્તાર જે પણ પાણીમાં ખૂબ તરબોળ થઈ ચૂક્યો છે। કમરસમાં પાણી, કમરડૂબ પાણીમાં તમામ લોકો પસાર થવા માટે મજબૂર બની રહ્યા છે। આ વિસ્તારમાં બંને તરફ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। જે રીતે આ તમામ લોકો હવે પોતાનું જીવન વ્યવહાર ફરીથી શરૂ થાય તેના માટે શું નામ તમારું? सुनील मालवी। सुनील, क्या स्थिति है बारिश के चलते? बारिश अभी 2 दिन से कंटिन्यू हो रहा है। अभी ऐसा लग रहा है कि कंटिन्यू होगा। बहुत प्रॉब्लम हो रहा है। तो अपनी कंपनी में, प्लांट में नौकरी के लिए जा सकते हो? नहीं, अभी नौकरी में नहीं जा सकते, सब तरफ पानी आ गया। केवी स्थिति है અત્યારે? सर, मेरा नाम आशीष तिवारी है। यहाँ पे 2 दिन से हम फंसे हुए हैं। हम सुबह 5 बजे से निकले हुए हैं। हम अभी यहाँ 10-11 बजे पहुँचे हैं और हालात बहुत गंभीर है। हमारे कमर के शरीर के ऊपर से तक पानी आ चुका है। केवी स्थिति है बरसात पगले? अभी मैं 1.5 साल से अहमदाबाद में हूँ, लेकिन पहली बार इतना बारिश देख रहा हूँ मैं यहाँ पे कि कंपनी जाना मुश्किल हो रहा है, घर पे जाना मुश्किल हो रहा है। बस इतना अटक रहा है कि लोग 3-4 बजे जाने के 10-11 बज रहे हैं यहाँ पे, और बहुत ट्रैफिक जाम हो रहा है यहाँ पे। કેવું વરસાદના પગલે? વરસાદ ઘણો વધારે વરસી રહ્યો છે। ઘણા વર્ષો પછી આવો વરસાદ થયો છે। અમે 3-4 કલાકથી અહીંયા જ છીએ કેમ કે મારી કંપનીએ જવા માટે ત્યાં એટલું પેટથી ઉપર પાણી છે અને પાણી ઘણું જ વધારે છે। આના પહેલા આટલો વરસાદ ક્યારે વરસ્યો એવું ખરું? આની પહેલાં એટલો વરસાદ ક્યારેય થયો નથી। ઘણાને ઘરોમાં પાણી ઘૂસ્યા છીએ। ઘરમાં પાણી ઘૂસ્યા છે। कहाँ जाने का प्लान था और क्या हुआ? कंपनी जाने का प्लान था। सुबह 6 बजे से निकले हुए हैं, अभी तक नहीं जा पाए हैं। अभी सुबह से बस का वेट किया, बस में जाके फंस गए हम लोग। अभी सुबह से फंसे हुए हैं और कंपनी का टाइमिंग हम लोग का 9 बजे से है और कंपनी के अंदर भी पानी भर चुका है, बट किसी कारण से हम लोग नहीं पहुंच पाए हैं। पहले ऐसा बारिश देखा था अहमदाबाद में? अहमदाबाद में पहले ऐसा बारिश तो देखा नहीं है, बट पहले ऐसा हुआ था। अब लेकिन उस टाइम पे क्या था कि क्राउड ज़्यादा था और पानी निकलने की जगह थी, तो इसलिए पानी निकल जाता था। लेकिन अब क्या है, बहुत सारा हो गया है क्राउड, उस वजह से पानी नहीं निकल पा रहा है। તો તમે જોયું કે આ લોકો છે જે પોતાના ધંધા રોજગાર અર્થે જવા માટે નીકળ્યા હતા, પરંતુ તેઓ નીકળી શક્યા, રસ્તામાં ફસાઈ ગયા અને હજુ સુધી પોતાની કંપની સુધી પહોંચી શક્યા નથી। આવો વરસાદ કદાચ તેઓએ પહેલી વાર જોયો તેવું લાગી રહ્યું છે। અનેક વડીલ જોડા છે, તેમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું કે કયા પ્રકારની સ્થિતિ અહીંયા પ્રવર્તી રહી છે। કેવી સ્થિતિ વરસાદની? बरसात की बहुत ख़राब स्थिति है। अभी यहाँ का जो ये सब पूरा विकास गुजराती माल અહીં જો ગવર્મેન્ટ વિકાસનું નામ જે લે છે એની અંદર વિકાસ કરે છે, પણ પાણીનું સોલ્યુશન કોઈ રસ્તો કરી આપતી નથી।
દર વર્ષે આ પરિસ્થિતિ હોય છે. 15 થી 20 વર્ષથી અમે આ એરિયામાં રહીએ છીએ. દર વર્ષે વધારે વરસાદ પડે એટલે 3 થી 4 દિવસમાં તે ફેક્ટરીને બધું બંધ જ હોય છે. અંદર અત્યારે એક્સલોનની અંદર જવું છે અમારે, અને જવા માટે રસ્તો જ નથી, અને અંદર પણ 2 ફૂટ સુધી પાણી ભરાઈ ગયા છે, જે ફેક્ટરીની અંદર આવી ગયા છે. તો આનો કંઈક જલ્દી રસ્તો થાય તો સારી વાત છે. તમે જોયું કે અહીંયા જે સ્થાનિક નાગરિકો છે, જે લાંબા વર્ષોથી અહીંયા રહેતા હોય છે, તેમનું સ્પષ્ટ કહેવું છે કે જ્યારે પણ વધારે વરસાદ પડે ત્યારે આ પ્રકારની સ્થિતિ સર્જાય છે. આ પાણીનો ફોર્સ જોઈને તમે અંદાજો લગાવી શકો છો કે કેટલો વરસાદ પડ્યો હતો અને કઈ પ્રકારે પાણીનો નિકાલ થઈ રહ્યો છે. જે લોકો અહીંયા છે તેમનું કહેવું છે કે જ્યારે પણ સામાન્ય કે તેનાથી વધારે વરસાદ પડે ત્યારે આ પ્રકારની સ્થિતિ સર્જાતી હોય છે. હજી સુધી પાણીના નિકાલની કોઈ યોગ્ય વ્યવસ્થા થઈ હોય તેવું દેખાતું નથી. કેમેરા પર્સન અમિત મકવાણા સાથે ગૌરવ પટેલ, ઝી મીડિયા, અમદાવાદ.